કંઈક આ જ રીતે એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું। દુનિયા માટે સૌથી મોટો ચમત્કાર એ છે કે પ્લેનમાં સવાર 242 લોકોમાંથી એકમાત્ર વિશ્વાસકુમાર ભાલિયા જીવિત બહાર આવ્યા। પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે તેને ચમત્કાર ગણવામાં આવે છે એવા એકમાત્ર સર્વાઈવર વિશ્વાસકુમાર પ્લેન ક્રેશ થયા પછી 10 મિનિટ બાદ આ જ ગેટથી બહાર આવ્યા હતા। આ શક્ય કેવી રીતે બન્યું? મોતને હાથ તાળી આપનારા એ પાંચેય સંયોગને સમજતા પહેલા પ્લેન અને ક્રેશ સાઇટની પોઝિશન સમજી લઈએ। ટેક ઓફ બાદ સૌથી પહેલા ટેલનો ભાગ રોયલ મેસની છત સાથે અથડાયો અને પ્લેન તૂટીને હોસ્ટેલ કમ્પાઉન્ડમાં પડ્યું। પ્લેન ઢસડાતા લેફ્ટ વિંગ ચોથા ટાવરમાં અથડાઈને તૂટી ગયું। ત્રીજા ટાવર પાસે એન્જિન છૂટું પડી ગયું અને વધુ એક કટકો થઈ ગયો। નોઝ પાર્ટ પહેલા ટાવરની વચ્ચોવચ્ચ અને કમ્પાઉન્ડ વોલથી 30 ફૂટ દૂર રોકાઈ ગયો। ફ્લાઇટનો આ સૌથી આગળનો ભાગ બિઝનેસ ક્લાસ હતો, જ્યાં પૂર્વ સીએમ વિજય રૂપાણી બેઠા હતા। વિશ્વાસના જીવનદાનનો પહેલો સંયોગ એટલે પ્લેનનો આગળનો ભાગ તૂટીને જુદો પડી જવો। આમ તો આ પ્લેનની 11A નંબરની સીટથી પેસેન્જર્સને અણગમો હોય છે, કારણ કે આ સીટની બરાબર ડાબી બાજુએ ઇમરજન્સી એક્ઝિટ ડોર હોય છે। અહીંથી બહારના દ્રશ્યો પણ જોવા નથી મળતા અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।